નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા આરએફએમ ટ્રેડ અંતર્ગત ઇલેક્ટ્રિકલ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. મિત્રો, મેઝરિંગ એટલે કે માપન કરવું. અહીં આપણે ઇલેક્ટ્રિક જથ્થાનું માપન કરવાની વાત કરીએ છીએ. આપણે કોઈ પણ શાકભાજી લેવા જઈએ તો શાકભાજીમાં માપન તો કરવું જ પડે છે. શાકભાજી માપન આપણે જૂના ત્રાજવા અને પાટાની મદદથી માપતા હતા. એના જગ્યાએ અત્યારે હાલમાં ડિજિટલ પણ આવવા માંડ્યા છે. જેમ જેમ પરિવર્તન આવે એમ એનું અલગ અલગ રીતે આપવું પડે છે. હવે વીજળીમાં વપરાતા સાધનોના જુદા જુદા ઉપયોગો કરીએ છીએ અને એને જુદી જુદી રીતે માપવા પડે છે. જેમ કે વોલ્ટેજ માપવા માટે વોલ્ટમીટર વાપરીશું, કરંટ માપવા માટે એમ્પિયર મીટર વાપરીશું, આપણા ઘરે કેટલી એનર્જીનો જથ્થો વાપર્યો એના જોવા માટે એનર્જી મીટર વાપરીએ છીએ. આપણી રેફ્રિજરેશન ઇન્ડસ્ટ્રીઝ છે, આરએસી ઇન્ડસ્ટ્રીઝ, એને પર્ટિક્યુલર જોવા જઈએ તો મુખ્ય બે છે. એક તો મલ્ટીમીટર, બીજું ક્લિપ ઓન મીટર. મિત્રો, આમ જુદા જુદા મીટર વિશે આપણે અહીંયા વિગતવાર વર્ણન સમજીશું અને પીપીટી દ્વારા સમજીશું. હવે સૌથી પહેલું એનું આપણે વર્ગીકરણ કરી દઈએ તો મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટના જુદી જુદી રીતે વર્ગીકરણ કરવામાં આવે છે. સૌથી પહેલું વર્ગીકરણ છે ઉપયોગના આધારે, એટલે કે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટના ઉપયોગના આધારે કયા કયા આપણે વર્ગીકરણ કરી શકીએ. સૌથી પહેલું છે ગેલ્વેનોમીટર. ગેલ્વેનોમીટરનો ઉપયોગ એક વિશેષ પ્રકારનું મીટર તરીકે થાય છે. બીજું છે એમીટર. એમીટર એટલે કે કરંટ માપવાનું સાધન. એ કરંટ માપવાના સાધનને એમીટર કહીએ છીએ. કરંટનો એકમ એમ્પિયર છે. ત્રીજું છે વોલ્ટમીટર. વોલ્ટમીટર પોટેન્શિયલ ડિફરન્સ માપવા માટે અથવા તો વોલ્ટેજ માપવા માટે જે સાધન વપરાય એને વોલ્ટમીટર કહીશું. વોલ્ટમીટરનો એકમ છે વોલ્ટ. ત્યાર પછી છે એનર્જી મીટર. એનર્જી મીટર આપણે ઘરે જે જથ્થો વાપરીએ છીએ, કેટલો વીજળીનો જથ્થો વાપર્યો તે જોવા માટે જે મીટર લગાવીએ છીએ તેને એનર્જી મીટર કહેવાય છે. પાંચમું છે ઓમ મીટર. ઓમ એટલે કે અવરોધ. અવરોધનો એકમ ઓમ છે. એના માટે જે મીટર વાપરવામાં આવે છે એને ઓમ મીટર કહીશું. છઠ્ઠું છે મેગર. મેગરનો ઉપયોગ છે એ ઇન્સ્યુલેશન ટેસ્ટર તરીકે થાય છે. ત્યાર પછી છે એવિયોમીટર. મિત્રો, એવિયોમીટર એટલે એવું મીટર કે જે એમ્પિયર, વોલ્ટેજ અને ઓમ ત્રણેય માપી શકે છે, એટલે કે કરંટ, વોલ્ટ અને રજિસ્ટર. તો આ એવિયોમીટર આપણે કોને કહીશું? તો આપણે ત્યાં જે મલ્ટીમીટર વાપરીએ છીએ એ મલ્ટીમીટર ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ એવિયોમીટર. પરંતુ પરદેશમાં એક કંપનીએ આ એવિયો નામ એના નામે રજિસ્ટર કરાવી દીધું, એટલે એને એવોમીટર નામ આપ્યું. આપણે અહીંયા આ મીટરને મલ્ટીમીટર કહીએ છીએ અથવા મલ્ટી રેન્જ મીટર પણ કહીએ છીએ. સાતમું છે પાવર ફેક્ટર મીટર. આ પાવર ફેક્ટર મીટર છે એ પાવર ફેક્ટરનું માપન કરે છે. આઠમું છે ફ્રીક્વન્સી મીટર. આપણે ભારતમાં 50 સાયકલ પ્રતિ સેકન્ડની ફ્રીક્વન્સી રાખવામાં આવે છે, જેને આપણે હર્ટ્ઝ પણ કહીએ છીએ જેના એકમમાં. તો આ માપવાનું જે મીટર છે એને ફ્રીક્વન્સી મીટર કહીએ છીએ. નવમું છે મહત્તમ ડિમાન્ડ ઇન્ડિકેટર, એટલે કે મેક્સિમમ ડિમાન્ડ ઇન્ડિકેટર. જે હાઈ ટેન્શન અથવા એચટી કન્ઝ્યુમર્સ જે 11 kV અથવા એનાથી ઉપરના ઉપયોગ કરતા હોય છે એ ઉપભોગ કરતા આ મેક્સિમમ ઇન્ડિકેટર વાપરે છે. ત્યાર પછી આવશે વિશેષતાના આધારે ઇન્સ્ટ્રુમેન્ટના પ્રકાર, એટલે કે એની સ્પેશિયાલિટીના ઉપર એનું આપણે ક્લાસિફિકેશન કરીએ. તો એમાં સૌથી પહેલું છે એબ્સોલ્યુટ, એટલે કે નિરપેક્ષ યંત્ર. આ ઇન્સ્ટ્રુમેન્ટ ડિફ્લેક્શન દ્વારા કરંટની ઉપસ્થિતિ દર્શાવે છે. અને બીજું છે સેકન્ડરી યંત્ર. આ ઇન્સ્ટ્રુમેન્ટમાં સ્કેલ હોય છે. હવે એબ્સોલ્યુટ અને સેકન્ડરી ઇન્સ્ટ્રુમેન્ટનું થોડુંક વિશેષ સમજીએ તો એબ્સોલ્યુટ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ માપેલ ક્વોન્ટિટીને ઇન્સ્ટ્રુમેન્ટના કોન્સ્ટન્ટના રૂપમાં દર્શાવે છે. આ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટમાં કેલિબ્રેશન જરૂરી નથી. ત્યાર પછી છે સેકન્ડરી ઇન્સ્ટ્રુમેન્ટમાં જો કેલિબ્રેશન કરીને ડાયલ પર જ આંકડા લખેલા હોય તો જ ક્વોન્ટિટીનું માપન કરી શકાય છે. આ કેલિબ્રેશન સ્ટાન્ડર્ડ કે સબ સ્ટાન્ડર્ડ સાથે સરખાવીને કરવામાં આવે છે. હવે આ મીટરોના કાર્ય સિદ્ધાંતના આધારે આપણે વર્ગીકરણ જોઈએ. ઇલેક્ટ્રોમિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વર્કિંગ ઇલેક્ટ્રિકલ કરંટની અસર પર આધારિત છે. તો આના આધારે ઇન્સ્ટ્રુમેન્ટને થર્મલ, મેગ્નેટિક, કેમિકલ, ઇન્ડક્શન વગેરે પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે. હવે આપણે સેકન્ડરી યંત્રના પ્રકાર વિશે સમજીશું. સેકન્ડરી યંત્રના 3 પ્રકાર છે. એક ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ,
બીજું છે રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, ત્રીજું છે ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. ઇન્ટિગ્રેટિંગ પ્રકાર છે એ માત્ર ક્વોન્ટિટીને માપીને ક્વોન્ટિટીનું માપ દર્શાવે છે, એટલે કે એક જથ્થો માપે છે અને જથ્થાનું માપ દર્શાવે છે. એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટમાં આ માપ સ્કેલની મદદથી દર્શાવાય છે, જ્યારે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટમાં આ માપ ડિજિટની મદદથી દર્શાવાય છે. ત્યાર પછી છે રેકોર્ડિંગ પ્રકારનો મીટરો. આ પ્રકારના મીટર ક્વોન્ટિટીના ફેરફારને ગ્રાફ પેપર ઉપર પેનની મદદથી રેકોર્ડ કરે છે. જે ડેટાનો ભવિષ્યમાં ઉપયોગ કરવાનો હોય તે માટે રેકોર્ડિંગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે આપણા આરએસી સેક્ટર એટલે કે રેફ્રિજરેશન ઇન્ડસ્ટ્રીઝમાં જોઈએ તો કોલ્ડ સ્ટોરેજ છે, એમાં જુદા જુદા કોલ્ડ સ્ટોરેજમાં જુદા જુદા ખાદ્ય પદાર્થો મૂકવામાં આવે છે અને આ ખાદ્ય પદાર્થનું તાપમાન સેકન્ડે કલાકે સમય અંતરે નોંધ કરવાનું હોય છે. તો એના માટે કેટલા વાગે કેટલી મિનિટે કેટલું તાપમાન હતું એ જોવા માટે આ રેકોર્ડિંગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે અને એ અલગ અલગ કોલ્ડ સ્ટોરેજના અલગ અલગ રૂમમાં પણ આપણે મૂકી શકીએ છીએ. ત્યાર પછી છે ઇન્ટિગ્રેટિંગ પ્રકાર. આ પ્રકારના મીટર અમુક ગાળા દરમિયાન કોઈ ક્વોન્ટિટીનો સરવાળો દર્શાવે છે. એટલે કે આપણે ઘરનું જે એનર્જી મીટર છે એ ઇન્ટિગ્રેટિંગ પ્રકાર જ છે અને એ એનો સરવાળો દર્શાવે છે. અમુક ગાળામાં વપરાયેલ કુલ એનર્જી એટલે કે આ તારીખથી આ તારીખ દરમિયાન આ માસનું બિલ તો આપણે ઇન્ટિગ્રેટિંગ પ્રકારથી જોઈ શકીએ છીએ. હવે એનું વર્ગીકરણ છે કાર્ય સિદ્ધાંતના આધારે, એકોર્ડિંગ ટુ પ્રિન્સિપલ. આ ઇલેક્ટ્રોમેગ્નેટ ઇન્સ્ટ્રુમેન્ટ, મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ અને મૂવિંગ આયરન ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે. એટલે કે કાર્ય સિદ્ધાંતના આધારે આ પહેલું આપણે જોયું એ ઇલેક્ટ્રોમેગ્નેટ ઇન્સ્ટ્રુમેન્ટ છે. 2 ઇલેક્ટ્રોડાયનેમિક ઇન્સ્ટ્રુમેન્ટ. આ ડાયનેમો ટાઈપ એમીટર, વોલ્ટમીટર અને વોટમીટર હોય છે. ત્યાર પછી છે ઇલેક્ટ્રોથર્મલ ઇન્સ્ટ્રુમેન્ટ. આ ઉષ્મા આધારિત કાર્ય કરતું થર્મોકપલ છે. એટલે કે જે થર્મોકપલ મશીનરી છે એની અંદરનું તાપમાન માપવા માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને આ ઇલેક્ટ્રોથર્મલ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવામાં આવે છે. ઇલેક્ટ્રો ઇન્ડક્શન ઇન્સ્ટ્રુમેન્ટ્સ. આ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ડક્શનથી કાર્ય કરવાવાળા વોટમીટર અને એનર્જી મીટર હોય છે. ઇલેક્ટ્રોકેમિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. આ ઇન્સ્ટ્રુમેન્ટ ડીસી પર કાર્ય કરવાવાળા એમ્પિયર અવર મીટર અને વોટમીટર છે. હવે ક્વોન્ટિટી માપન આધારિત ઇન્સ્ટ્રુમેન્ટનું વર્ગીકરણ એટલે કે જથ્થો, કયો જથ્થો માપે છે એના માટે કયું મીટર લગાવવું એના પણ જુદા જુદા વર્ગીકરણ છે. સૌથી પહેલું આપણે એ મીટર જોઈએ. એ મીટર એટલે કે કરંટ માપે છે. કરંટનો એકમ એમ્પિયર છે અને એમ્પિયર માપવાનું મીટર છે એને એ મીટર કહીશું. ત્યાર પછી છે વોલ્ટમીટર. વોલ્ટમીટર છે એ વોલ્ટેજ માપે છે એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ માપે છે અને એને માપવાના મીટરને આપણે વોલ્ટમીટર કહીએ છીએ. ત્યાર પછી છે વોટમીટર જે પાવર માપે છે. આપણે જે ઘરે લેમ્પ લગાવતા હતા 20 વોટ, 40 વોટ, 60 વોટ, તો એ વોટમીટર એના ઉપરથી વોટ નક્કી કરીએ છીએ. ત્યાર પછી છે પાવર ફેક્ટર મીટર જે પાવર ફેક્ટરની વધ ઘટ જણાવે છે. હવે ઇન્સ્ટ્રુમેન્ટનું ઓપરેટિંગ આધારિત વર્ગીકરણ એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ કેવી રીતે ઓપરેટ થાય છે, કયા કરંટથી કયા સપ્લાયથી ઓપરેટ થાય છે એના પર પણ આપણે 3 વર્ગમાં વિભાજિત કરી શકાય. એક છે ડાયરેક્ટ કરંટ ઇન્સ્ટ્રુમેન્ટ જે ડીસી ઉપર જ ચલાવી શકાય છે. બીજું છે ઓલ્ટરનેટિંગ કરંટ ઇન્સ્ટ્રુમેન્ટ. ઓલ્ટરનેટિંગ કરંટ એટલે એસી. તો જે ઇન્સ્ટ્રુમેન્ટ માત્ર એસી પર જ ચલાવી શકાય તેવાને ઓલ્ટરનેટિંગ કરંટ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવામાં આવે છે. ત્રીજું છે એસી ડીસી ઇન્સ્ટ્રુમેન્ટ જે સપ્લાય એસી સપ્લાય કે ડીસી સપ્લાય કોઈ પણ પર ચલાવી શકાય તેવા ઇન્સ્ટ્રુમેન્ટને એસી ડીસી ઇન્સ્ટ્રુમેન્ટ કહેવામાં આવે છે. હવે આપણે મૂવિંગ આયરન ઇન્સ્ટ્રુમેન્ટ વિશે જોઈ લઈએ, તેનો પરિચય લઈએ. તો મૂવિંગ આયરન ઇન્સ્ટ્રુમેન્ટ છે એ 2 પ્રકારના મળે છે. એમીટર અને વોલ્ટમીટર એ બંને મૂવિંગ આયરન પ્રકારના છે. એના એટ્રેક્શન પ્રકાર અને રિપલ્શન પ્રકાર આ 2 પ્રકાર છે. એટ્રેક્શન પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટમાં કોઇલ દ્વારા પેદા થતા મેગ્નેટિક ફિલ્ડમાં એક સોફ્ટ આયર્નનો પીસ આકર્ષાય છે. રિપલ્શન પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટમાં જ્યારે મેગ્નેટિક ફિલ્ડ રચાય છે ત્યારે એક લોખંડનો ટુકડો બીજા ટુકડા વડે આકર્ષણ પામે છે. મૂવિંગ આયરન એ એસી અને ડીસી એમ બંને સપ્લાય ઉપર કાર્ય કરે છે. હવે મૂવિંગ આયરન એટ્રેક્શન પ્રકારનું એ મીટર વિશે સમજીએ. તો તેનો સિદ્ધાંત મૂવિંગ આયરન એટ્રેક્શન પ્રકારના એ મીટરનો સિદ્ધાંત
જ્યારે કોઈ કોઇલમાંથી કરંટ પસાર કરવામાં આવે છે ત્યારે કરંટના પ્રમાણમાં મેગ્નેટિક ફિલ્ડ પેદા થાય છે. એટલે કે એ કોઇલમાં મેગ્નેટિક ફિલ્ડ પેદા થશે. જો કોઇલના છેડે સોફ્ટ આયર્નનો એક ટુકડો પીવોટ કરવામાં આવે તો તે અંદરની તરફ આકર્ષાય છે, અને જો સ્પિન્ડલ પર પોઇન્ટર લગાડવામાં આવે તો તે ડિફ્લેક્ટ થાય છે. આ ડિફ્લેક્શન કરંટના વર્ગના પ્રમાણમાં હોય છે. હવેની રચના જોઈ લઈએ. તો એક ઇન્સ્યુલેટેડ બોબિન પર તાંબાની તારની કોઇલ વીંટાળવામાં આવે છે. કોઇલના એક છેડે ઓવલ આકારના સોફ્ટ આયર્ન પીસને પીવોટ કરવામાં આવે છે. આ પ્રમાણેની આની ડિફ્લેક્ટિંગ સિસ્ટમ છે. આમ સ્પિન્ડલ ઉપર એક આર્મ જોડીને આર્મને છેડે કંટ્રોલિંગ વેઇટ રાખવામાં આવે છે. ગ્રેવિટી કંટ્રોલના બદલે સ્પ્રિંગ કંટ્રોલનો પણ ઉપયોગ કરી શકાય. સ્પિન્ડલને જેવેલ બેરિંગ પર ટેકવવામાં આવે છે. સ્પિન્ડલ પર પોઇન્ટર અને બેલેન્સ વેઇટ લગાવવામાં આવે છે અને અંકિત કરેલ સ્કેલ રાખવામાં આવે છે. હવે આપણે આકૃતિમાં સમજી શકીએ છીએ કે અહીંયા એક મૂવિંગ આયરન લગાવેલું છે. આ બોબિન પર મેગ્નેટિક કોઇલ વીંટાળવામાં આવે છે. અહીંયા મૂવિંગ આયરન છે, એની ઉપર સોફ્ટ આયર્નનો એક પીસ લગાવેલો છે અને એની ઉપર એક કાંટો લગાવેલો છે. આ કાંટો એટલે કે પોઇન્ટર. પોઇન્ટર છે એક સ્કેલ જે સમજાય એ સ્કેલમાં દર્શાવે છે. સ્કેલ 0થી 25 એમ્પિયર છે, એટલે કે 0થી 5 સુધી એક છે. 0, 1, 2, 3, 4, 5 એમ 10 સુધી એક બતાવશે, 15 સુધી, ત્યાર પછી 25 સુધી છે. આમ આ રીતે છે. હવે આ પોઇન્ટરના એક છેડે એર ડેમ્પિંગ ડિવાઇસ લગાવેલી હોય છે. આ એર ડેમ્પિંગ ડિવાઇસ છે એ પિસ્ટન અને સિલિન્ડરની માફક કાર્ય કરે છે. જ્યારે કોઇલમાંથી પ્રવાહ પસાર થાય છે ત્યારે મેગ્નેટિક ફિલ્ડ રચાય છે, અને મેગ્નેટિક ફિલ્ડ રચાવાથી ડિફ્લેક્શન થાય છે. ડિફ્લેક્શન થવાથી પોઇન્ટર ખસે છે. આ પોઇન્ટરને સ્થિર કરવા માટે અહીંયા એક એર ડેમ્પિંગ ડિવાઇસ આપેલું છે. આ એર ડેમ્પિંગ ડિવાઇસ છે એ હવાના કારણે ઝડપથી સ્થિર થવામાં મદદ કરે છે. હવે એનું કાર્ય જોઈએ. જ્યારે કોઇલમાંથી કરંટ પસાર કરવામાં આવે છે ત્યારે કરંટના પ્રમાણમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. સોફ્ટ આયર્નનો ટુકડો કોઇલની અંદરની તરફ આકર્ષાય છે. કંટ્રોલિંગ સિસ્ટમ ટોર્ક આપે છે. એમાં મૂવિંગ સિસ્ટમના ઇનર્શિયાના કારણે પેદા થતા ઓસિલેશન, અંદર જે મૂવિંગ સિસ્ટમ છે એમાં ઇનર્શિયા થાય છે અને એના કારણે એક ઓસિલેશન પેદા થાય છે, અને એર ફ્રિક્શન ડેમ્પિંગ સિસ્ટમ દ્વારા ડેમ્પિંગ આઉટ થાય છે અને સિસ્ટમ સ્ટેડી ડિફ્લેક્શન આપે છે. આપણે સમજાવ્યા પ્રમાણે ડેમ્પિંગના કારણે સ્ટેડી ડિફ્લેક્શન થાય છે. હવે મૂવિંગ આયરન રિપલ્શન પ્રકારનું એમીટર વિશે સમજીશું. મૂવિંગ આયરન રિપલ્શન પ્રકારના એમીટરનો સિદ્ધાંત સમજીએ. જ્યારે કોઈ કોઇલમાંથી કરંટ પસાર થાય છે ત્યારે મેગ્નેટિક ફિલ્ડ પેદા થાય છે. જો કોઇલના અંદરના ભાગે બે લાંબા સોફ્ટ આયર્નના ટુકડા રાખવામાં આવે તો બંને ટુકડાઓ એક સરખી રીતે મેગ્નેટાઇઝ થાય છે. આથી બંને વચ્ચે રિપલ્ઝનનું બળ લાગે છે. રિપલ્ઝન એટલે અપાકર્ષણ. હવે જો બે પીસમાંથી એક પીસને અંદરની બાજુ ફિક્સ કરી દઈએ અને બીજા પીસને સ્પિન્ડલની ઉપર ચોંટાડવામાં આવે તો સ્પિન્ડલનું ડિફ્લેક્શન થશે. એની રચના સમજી લઈએ. ઇન્સ્યુલેટેડ બોબિન ઉપર કોપરના તારની કોઇલ વીંટાળવામાં આવે છે. બોબિનના અંદરના ભાગે જીભ આકારનો એક સોફ્ટ આયર્નનો ટુકડો ગોઠવવામાં આવે છે અને ટુકડો ગોળાકાર વાળીને ગોઠવેલો હોય છે. સ્પિન્ડલ ઉપર એક નાનો સોફ્ટ આયર્નનો પીસ લગાવવામાં આવે છે. કંટ્રોલિંગ ટોર્ક મેળવવા માટે સ્પાઇરલ સ્પ્રિંગનો ઉપયોગ કરવામાં આવે છે અને ડેમ્પિંગ ટોર્ક મેળવવા માટે એર ફ્રિક્શન ડેમ્પિંગનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં સ્પિન્ડલ ઉપર એલ્યુમિનિયમની એક પડદી રાખવામાં આવે છે. આ પડદી સેક્ટર આકારના બંધ બોક્સમાં ડિફ્લેક્ટ થાય તે રીતે રાખવામાં આવે છે. સ્પિન્ડલને જ્વેલ બેરિંગ પર ટેકવવામાં આવે છે. ઉપર નીચે બંને બાજુ જ્વેલ બેરિંગ આવે છે. બેલેન્સ વેઇટ સાથે પોઇન્ટરને સ્પિન્ડલ પર લગાવવામાં આવે છે. આ એની ફિગર છે. અહીંયા પ્લાસ્ટિકના બોબિન પર એક કોઇલ વીંટાળેલ હોય છે. આ કોઇલના ઉપરના છેડે એક મૂવિંગ આયરન લગાવેલું હોય છે અને તેની ઉપર એક કાંટો જે લગાવેલો છે જે 0થી 25 એમ્પિયર દર્શાવે છે. અહીંયા સ્કેલ છે. આમાં પણ એક એર ડેમ્પિંગ ડિવાઇસની વ્યવસ્થા કરેલી છે. આ એર ડેમ્પિંગ છે એ પિસ્ટન સિલિન્ડરની માફક કાર્ય કરે છે. જ્યારે કોઇલમાં સપ્લાય આવે ત્યારે આ કાંટો ડિફ્લેક્ટ થાય છે અને ડિફ્લેક્ટ થવાના કારણે
તે સ્ટેડી થવામાં એને એર ડેમ્પિંગ ડિવાઇસ મદદ કરે છે. હવે એનું કાર્ય સમજીએ. જ્યારે કોઇલમાંથી કરંટ પસાર થાય છે ત્યારે મેગ્નેટિક ફિલ્ડ પેદા થાય છે. કોઈ પણ કોઇલમાંથી કરંટ પેદા થાય તો એક મેગ્નેટિક ફિલ્ડ પેદા થાય જ. બંને સોફ્ટ આયર્ન પીસ એક સરખી રીતે મેગ્નેટાઇઝ થાય છે. આના પરિણામે સ્પિન્ડલ પર રાખેલા પીસ અપાકર્ષણ પામે છે. સ્પ્રિંગ દ્વારા કંટ્રોલિંગ ટોર્ક આપવામાં આવે છે. મૂવિંગ સિસ્ટમના ઇનર્શિયાને કારણે પેદા થતા ઓસિલેશન ડેમ્પિંગ સિસ્ટમ દ્વારા ડેમ્પ થાય છે. હવે આપણે મૂવિંગ આયરન પ્રકારનું વોલ્ટમીટર જોઈ લઈએ. મૂવિંગ આયરન પ્રકારના વોલ્ટમીટર બે જાતના છે. એક એટ્રેક્શન પ્રકાર, બીજો રિપલ્શન પ્રકાર. એટલે કે મૂવિંગ આયરન પ્રકારનું વોલ્ટમીટર છે એ પણ બે પ્રકારના છે, એટ્રેક્શન અને રિપલ્શન બંને પ્રકાર. પણ આ બંને પ્રકારમાં બે બેઝિક તફાવત સિવાય સિદ્ધાંત, રચના અને કાર્ય વગેરે એ મીટર જેવા જ છે. આ એના બે તફાવત જોઈએ તો એ મીટરને લોડની સિરીઝમાં જોડવામાં આવે છે, જ્યારે વોલ્ટ મીટરને લોડની સમાંતર જોડવામાં આવે છે. એ મીટરને જો લોડની સમાંતર જોડવામાં આવે તો બળી જાય છે. બીજો મુખ્ય તફાવત છે, આ માટે એ મીટરની કોઇલનો પ્રતિરોધ ઓછો હોવો જોઈએ અને એ મીટરને કોઇલનો વાયરનો આડછેદનો એરિયા એટલે કે ક્રોસ સેક્શન એરિયા સરળતાથી કરંટ વહી શકે એટલા પ્રમાણમાં હોવો જોઈએ. એટલે કે એ મીટરની કોઇલ જાડા તાર અને ઓછા આંટાની હોય છે. વોલ્ટ મીટરને લોડની સમાંતરમાં જોડવામાં આવે છે. આથી તેની કોઇલનો પ્રતિરોધ ઘણો વધારે હોવો જોઈએ જેથી તે ઓછામાં ઓછો કરંટ લે. આ માટે વોલ્ટમીટરની કોઇલના વાયર પાતળા હોય છે અને તેના આંટા વધારે હોય છે. મિત્રો, આ આકૃતિ જોઈ ક્યાં જોઈ છે યાદ કરો મિત્રો. આપણે દરેકના ઘરે સ્ટેબિલાઇઝર ફ્રીજમાં વાપરીએ, એસીમાં વાપરીએ તો આ સ્ટેબિલાઇઝર હોય છે જ. ફ્રીજનું સ્ટેબિલાઇઝર સામાન્ય દરેકના ઘરે હોય છે, તો ત્યાં આ બંને હોય છે. સ્ટેબિલાઇઝરમાં વોલ્ટમીટર અને એ મીટર બંને લગાવેલા હોય છે. આ મૂવિંગ આયરન વોલ્ટમીટર છે અને આયરન એ મીટર છે. આ વોલ્ટમીટર છે એ 0થી 500ની કેપેસિટીના છે. આપણા ઘરે 220 સુધી બતાવતા હોય છે. એટલે વોલ્ટેજ તો જ્યારે પણ તમે ચાલુ હોય ત્યારે બતાવે છે, પરંતુ એમ્પિયર જોવા માટે જો અહીંયા એક કાંટો આ બતાવે છે, એક આ બતાવે છે. એનો અર્થ એ છે કે ત્યાં એક બેલ પુશ સ્વિચ આપવામાં આવે છે અને જ્યારે તમારે જોવા હોય છે તો એ સ્વિચ ચાલુ કરો ત્યારે કેટલા એમ્પિયર લે છે એ દર્શાવે છે. હવે મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ. મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટનો પરિચય. મૂવિંગ કોઇલ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટમાં સ્પિન્ડલ ઉપર કોઇલ રાખવામાં આવે છે અને તે ડિફ્લેક્ટિંગ ટોર્કના લીધે ડિફ્લેક્ટ થાય છે. આ પ્રકારના મીટર બે જાતના છે. એક પરમેનન્ટ મેગ્નેટ પ્રકાર, બીજો છે ડાયનોમીટર પ્રકાર. હવે પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ પ્રકારના એ મીટર વિશે આપણે સમજીએ. તેનો સિદ્ધાંત: પરમેનન્ટ મેગ્નેટ દ્વારા પેદા થતા ફિલ્ડમાં એક કોઇલને મૂકીને તેમાંથી કરંટ પસાર કરવામાં આવે તો કોઇલ પર યાંત્રિક બળ લાગે છે. એક પરમેનન્ટ મેગ્નેટ મૂક્યું હોય અને એના ફિલ્ડમાં જો કોઇલને મૂકીને કોઇલમાંથી કરંટ પસાર કરવામાં આવે તો યાંત્રિક બળ લાગે છે. આ કોઇલ ડિફ્લેક્ટ થાય છે અને આ બળ કોઇલમાંથી પસાર થતા કરંટના પ્રમાણમાં હોય છે. હવેની રચના જોઈએ તો આમાં એક સોફ્ટ આયર્નનો યોક હોય છે અને તેના ઉપરના છેડે સ્ટ્રોંગ પરમેનન્ટ મેગ્નેટના પોલ પીસ રાખવામાં આવે છે. વચ્ચે એક પોલું સોફ્ટ આયર્ન સિલિન્ડર રાખવામાં આવે છે. સિલિન્ડરના લીધે મેગ્નેટિક પાથનું રિલેક્ટન્સ ઘટે છે અને ગેપનું મેગ્નેટિક ફિલ્ડ રેડિયલ બને છે. સ્પિન્ડલ ઉપર એલ્યુમિનિયમની એક ફ્રેમ જોડી તેના પર તાંબાની કોઇલ વીંટાળવામાં આવે છે. કોઇલની ઉપર એક અને કોઇલની નીચે એક એમ કુલ 2 કંટ્રોલિંગ સ્પ્રિંગ રાખવામાં આવે છે. કોઇલનો છેડો ઉપરની સ્પ્રિંગ સાથે અને બીજો છેડો નીચેની સ્પ્રિંગ સાથે લગાવવામાં આવે છે. એક સ્પ્રિંગ મારફતે કરંટને કોઇલમાં લઈ જઈ પાછો બીજી સ્પ્રિંગ મારફતે બહાર કાઢવામાં આવે છે. આમ સ્પ્રિંગનું કાર્ય કંટ્રોલિંગ ટોર્ક આપવા ઉપરાંત કરંટને કોઇલમાંથી પસાર કરવાનું પણ છે. બેલેન્સ વેટ સાથે પોઇન્ટર સ્પિન્ડલ ઉપર રાખવામાં આવે છે. અંકિત કરેલ એક સ્કેલ રાખેલો હોય છે અને એડી કરંટ પ્રકારના ડેમ્પિંગનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે ફ્રેમ એલ્યુમિનિયમ લેવામાં આવે છે. જ્યારે સિસ્ટમ ડિફ્લેક્ટ થાય છે ત્યારે એલ્યુમિનિયમની ફ્રેમમાં પેદા થતા એડી કરંટને લીધે વિરુદ્ધ દિશામાં બળ ઉત્પન્ન થાય છે. હવે પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ પ્રકારના એ મીટરની રચના જોઈએ તો અહીંયા એક પરમેનન્ટ મેગ્નેટ કોઇલ લગાવેલ હોય છે. આ કોઇલના બંને છેડે એક એક પોલ પીસ લગાવેલા હોય છે અને
આ પોલ પીસની વચ્ચે સોફ્ટ આયર્નની કોર લગાવવામાં આવે છે. સોફ્ટ આયર્નની કોર પાસે મૂવિંગ કોઇલ લગાવેલ હોય છે અને એની ઉપર એક ઝીરો એડજસ્ટિંગ સ્ક્રૂ હોય છે. ઝીરો એડજસ્ટિંગ એટલે શું? તો મિત્રો, આપણે જ્યારે કોઈ પણ મીટર અથવા કાંટો બિનવપરાશી છે, એનાલોગ પૂરતી વાત કરીએ, ડિજિટલમાં નહીં, બિનવપરાશી છે તો એ ઝીરો તરફ હોય છે. તો પહેલાં આપણે જોઈ લેવું કે ઝીરો છે કે નહીં. જો ઝીરો નથી તો એ થોડુંક વધારે બતાવે છે, એનો અર્થ એ થયો કે ઇટ ઇઝ એરર, એ મીટર ક્ષતિયુક્ત છે. તો એ એરર કાઢવા માટે ઝીરો એડજસ્ટિંગ સ્ક્રૂને સ્ક્રૂ ઢાળની મદદથી કરવામાં આવે છે. તો એના માટે એક ઝીરો એડજસ્ટિંગ સ્ક્રૂ છે. અહીં એક પોઇન્ટર આપેલું છે. આ પોઇન્ટર છે એ આ સ્કેલ સાથે લઈ જાય છે અને સ્કેલમાં રીડિંગ લખેલા હોય છે. અહીંયા એની આંતરિક રચના બતાવેલી છે. આ એલ્યુમિનિયમનું એક ફોર્મર છે અને એના ઉપર મેગ્નેટિક કોઇલ લગાવેલી છે. એલ્યુમિનિયમની ઉપરના તરફ અને નીચેના તરફ બંને તરફ એક સ્પિન્ડલ લગાવેલી હોય છે. અહીંયા જ્વેલ બેરિંગ, એક ઉપર જ્વેલ બેરિંગ છે, એક નીચે જ્વેલ બેરિંગ છે અને આ ઝીરો એડજસ્ટિંગ જે અહીંયા બતાવો એ ઝીરો એડજસ્ટિંગનું લીવર અહીંયા લગાવેલું હોય છે. આ સોફ્ટ આયર્નની કોર બતાવેલ છે. અહીંયા એનું વર્કિંગ બતાવ્યું છે. જ્યારે બંને પોલ વચ્ચે મેગ્નેટિક પેદા થાય છે તો આ બંને ફિક્સ ડેન્સિટીવાળા છે, તો મેગ્નેટિક પેદા થાય છે ત્યારે આ કોઇલમાં પણ કરંટ પસાર થાય છે. જો અહીંયા પણ ઉપર એક સ્પ્રિંગ બતાવેલ છે અને આ મીટર કાર્ય કરે છે. હવે કાર્ય સમજીએ. જ્યારે કોઇલમાંથી કરંટ પસાર થાય છે ત્યારે કોઇલ ઉપર યાંત્રિક બળ લાગે છે. કોઈ પણ કોઇલમાંથી કરંટ પસાર થાય, કોઇલ ઉપર યાંત્રિક બળ લાગે. અહીંયા આપણે મૂકેલું છે મિકેનિઝમ. આથી કોઇલ ડિફ્લેક્ટ થાય છે. કંટ્રોલિંગ સ્પ્રિંગથી કંટ્રોલિંગ ટોર્ક મળે છે. આ ટોર્ક ડિફ્લેક્શનનો વિરોધ કરે છે. જ્યારે ડિફ્લેક્ટિંગ ટોર્ક અને કંટ્રોલિંગ ટોર્ક સરખા થાય છે ત્યારે મૂવિંગ સિસ્ટમ સ્થિર પોઝિશનમાં આપવા પ્રયત્ન કરે છે. આ મૂવિંગ સિસ્ટમ સ્થિર પોઝિશનમાં આવવા પ્રયત્ન કરતું હોય ત્યારે મૂવિંગ સિસ્ટમના ઇનર્શિયાને કારણે આવતા ઓસિલેશન એડી કરંટના ડેમ્પિંગના લીધે ડેમ્પ થાય છે. હવે મિત્રો, મૂવિંગ કોઇલ અને મૂવિંગ આયરન ઇન્સ્ટ્રુમેન્ટ વચ્ચેનો તફાવત સમજી લઈએ. થોડોક મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટમાં એક સ્થાયી મેગ્નેટ હોય છે, જ્યારે મૂવિંગ આયરન ઇન્સ્ટ્રુમેન્ટમાં ઇલેક્ટ્રોમેગ્નેટ હોય છે. મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ માત્ર ડીસી સપ્લાય પર જ કાર્ય કરે છે. મૂવિંગ આયરન ઇન્સ્ટ્રુમેન્ટ એસી અને ડીસી બંને પર કામ કરી શકે છે. એટલે કે મૂવિંગ આયરન ઇન્સ્ટ્રુમેન્ટ છે એસી પર પણ ચલાવી શકીએ છીએ, ડીસી પર પણ ચલાવી શકીએ છીએ. મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટનો ટોર્ક સારો હોય છે, જ્યારે મૂવિંગ આયરન ઇન્સ્ટ્રુમેન્ટનો ટોર્ક સારો હોતો નથી. મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ સેન્સિટિવ હોય છે, જ્યારે મૂવિંગ આયરન ઇન્સ્ટ્રુમેન્ટ મજબૂત હોય છે, એટલે કે રોબસ્ટ કહેવામાં આવે છે, જે થોડીક ક્ષણ માટે ઓવરલોડ સહન કરી શકે છે. મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ એડી કરંટથી ડેમ્પ થાય છે, જ્યારે મૂવિંગ આયરન ઇન્સ્ટ્રુમેન્ટ હવા દ્વારા ડેમ્પ થાય છે. આગળ બતાવ્યું હતું ને આપણે રચનામાં કે પિસ્ટનને સિલિન્ડરની રચનાથી નથી ડેમ્પિંગ થઈને સ્ટેડી ડિફ્લેક્શન કર્યું હતું. મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ પ્રકારના સાધનો મોંઘા હોય છે, જ્યારે મૂવિંગ આયરન ઇન્સ્ટ્રુમેન્ટ પ્રકારના સાધનો સસ્તા હોય છે. મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ પ્રકારના સાધનોમાં સ્કેલ સમાન ભાગોમાં વિભાજિત થાય છે, જ્યારે મૂવિંગ આયરન ઇન્સ્ટ્રુમેન્ટ પ્રકારના સાધનોમાં સ્કેલ અસમાન ભાગોમાં વિભાજિત થાય છે. હવે મિત્રો, આપણે વોટમીટર વિશે સમજીએ, તેનો પરિચય લઈએ. સર્કિટમાં જોડેલ મશીનનો પાવર માપવા માટે વોટમીટર નામનું મીટર વપરાય છે. તેના બે પ્રકાર છે. એક છે ડાયનેમો ટાઈપ વોટમીટર અને બીજું ઇન્ડક્શન ટાઈપ વોટમીટર. ડાયનેમો ટાઈપ વોટમીટરના કેટલાક લક્ષણો જોઈએ. ડાયનેમો ટાઈપ વોટમીટરમાં સ્કેલ યુનિફોર્મ છે. ડાયનેમો ટાઈપ વોટમીટર એસી અને ડીસી બંને સપ્લાય પર વાપરી શકાય છે. હા, ડાયનેમો ટાઈપ વોટમીટરમાં પોલારિટી જાળવવી જરૂરી છે. હવે ઇન્ડક્શન ટાઈપ વોટમીટર છે, એના ફાયદા જોઈએ. તો ઇન્ડક્શન ટાઈપ વોટમીટર એનું ડેમ્પિંગ ઘણું જ સારું હોય છે. તેના સ્કેલ પોળા હોય છે, માટે રીડિંગ લેવામાં સુવિધા રહે છે અને તેમાં ફિલ્ડ ફ્લક્સનો પ્રભાવ હોતો નથી. હવે ઇન્ડક્શન ટાઈપ વોટમીટરના ગેરફાયદા: તેને માત્ર એસી પ્રવાહમાં જ ઉપયોગ કરવામાં આવે છે. ઇન્ડક્શન ટાઈપ વોટમીટરને એસી પ્રવાહમાં જ ઉપયોગ કરવામાં આવે છે. તે કિંમતી હોય છે અને તેમાં પાવરનો વધુ વ્યય થાય છે. આ વોટમીટર એ આપણે જે વિદ્યુતનો જથ્થો માપીએ છીએ એ જથ્થો માપવા માટે વપરાય છે. એટલે કે આપણે 100 વોટના 10 લેમ્પ 1 કલાક વાપર્યો તો 1000 વોટ થયું. આ મીટરનું જોડાણ કરીશું તો આપણને ત્યાં દેખાશે. હવે આપણે મલ્ટીમીટર વિશે સમજીએ. મિત્રો, આરએસસી સેક્ટરમાં આપણો રેફ્રિજરેશન ઇન્ડસ્ટ્રીઝની અંદર મલ્ટીમીટર એક ખૂબ અગત્યનું અને હાથ વગું સાધન છે.
ઇલેક્ટ્રોનિક સાધનોમાં વોલ્ટેજ, કરંટ અને રેઝિસ્ટન્સ માપવા માટે ઉપયોગ કરવામાં આવતા મીટરને મલ્ટી રેન્જ મીટર કહે છે. અગાઉ આપણે જ્યારે ક્લાસિફિકેશન કર્યું ત્યારનું એક નામ બોલો તો યાદ છે મિત્રો? એવો મીટર, AVO મીટર, એટલે કે એમ્પિયર, વોલ્ટ અને ઓમ્સ, આ ત્રણેય માપી શકે એવા મીટરને મલ્ટીમીટર કહે છે. આની અલગ અલગ રેન્જ હોય છે અને તમામ રેન્જમાં માપી શકે છે, એટલે એને મલ્ટીમીટર કહે છે. તેના ઉપયોગથી ઓમ, કરંટ, AC વોલ્ટેજ, DC વોલ્ટેજ માપી શકાય છે. તેમજ કેપેસિટર વગેરે પણ ટેસ્ટ કરી શકાય છે. આમ તેનો બહુલક્ષી ઉપયોગ થતો હોવાથી તેને મલ્ટી રેન્જ મીટર કહે છે. જો આ એક સાધન આપણી પાસે ન હોય તો જુદા જુદા ટેસ્ટ માટે એમીટર, વોલ્ટમીટર, ઓમ મીટર વગેરે મીટરોની જરૂરિયાતો ઊભી થાય છે. આમ મલ્ટીમીટર એ કોઈપણ સાધનના રિપેરિંગ માટે રિપેરરનો જમણો હાથ કહેવાય છે. મલ્ટીમીટરમાં વોલ્ટેજ, કરંટ તેમજ ઓમની અલગ અલગ રેન્જ સ્વિચ આપેલ હોય છે. આ રેન્જ સ્વિચ દ્વારા સિલેક્ટ કરી શકાય છે. મલ્ટીમીટરના ઉપયોગ દરમિયાન લેવામાં આવતી સાવચેતીઓ. AC વોલ્ટેજનું માપન કરતી વખતે તેના પ્રોબની અદલાબદલી થાય તો કોઈ જાતનો વાંધો આવતો નથી, કારણ કે AC વોલ્ટેજમાં પોલારિટીની જરૂરિયાત રહેતી નથી, જ્યારે DCમાં રહેશે. બીજો છે મુદ્દો એનો આપણે અગાઉ કહ્યું એ પ્રમાણે DC વોલ્ટેજ માપવા માટે મીટરનો બ્લેક પ્રોબ કોમનમાં અને રેડ પ્રોબ DC વોલ્ટેજની રેન્જમાં ગોઠવવામાં આવે છે. અને એની વોલ્ટેજની રેન્જમાં જ ગોઠવવાનું. તમે સમજો 20 વોલ્ટેજ સુધી માપતા આવીશું તો આપણે 20 વોલ્ટેજ લઈશું, 200 વોલ્ટેજ માપતા આવીશું તો 200 લઈશું, એની ઉપર લઈશું તો 500 લઈશું. અને બંને પ્રોબની અદલાબદલી ન થઈ જાય એનો તો ખાસ ખ્યાલ રાખવો. વોલ્ટ માપવા માટે મીટર હંમેશા સપ્લાયની પેરેલલ જોડવું અને પ્રોબ સૌથી મોટી રેન્જમાં લગાવો, કારણ આને મોટી રેન્જમાં લગાવવાથી એને નુકસાન થવાની શક્યતા સહેજ પણ રહેતી નથી. અને ત્યાર પછી રેન્જ ઓછી કરવી, જેથી મીટરનો પોઈન્ટ હંમેશા મિડલ સ્કેલમાં રહે અને મીટરને નુકસાન ના થાય. જે સર્કિટનો કરંટ માપવો હોય તેની સિરીઝમાં કરંટ મીટર ગોઠવવું, એટલે કે એમ્પિયર મીટર ગોઠવવું. તેને હંમેશા સિરીઝમાં જોડવું. અહીંયા આપણે એમ્પિયર માપીએ છીએ એટલે એમ્પિયર મીટર શબ્દ બોલ્યા. પેરેલલમાં જોડવામાં આવે તો મીટર ડેમેજ થઈ જાય છે. કોઈપણ સર્કિટ સાથે ઓમ મીટરને જોડતા પહેલાં સર્કિટનો પાવર ઓફ કરી નાખવો જરૂરી છે. રેઝિસ્ટન્સ માપતી વખતે કોઈ સર્કિટનું વાપરીએ છીએ, પરંતુ જો અંદર પાવર ચાલુ હશે તો મીટરને નુકસાન થશે અને મલ્ટીમીટર ડેમેજ થશે. હવે ડિજિટલ મીટર. ઇલેક્ટ્રોનિક સાધનોમાં તેમજ ડિજિટલ ઇલેક્ટ્રોનિક સાધનોમાં વધુ ચોકસાઈ તેમજ સારા કાર્ય માટે ડિજિટલ મલ્ટીમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, આના અગાઉ જે આપણે મીટર જોતા હતા એ મીટર એનાલોગ મીટર હતું. એનાલોગમાં ચોક્કસ આંકડો માપી શકાય છે, પણ એના ડિફ્લેક્શનના કારણે આપણે જોઈ શકતા નથી, જ્યારે ડિજિટલમાં ચોક્કસ આંકડો મળે છે. તેનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો, અન્યથા તે ઝડપથી ખરાબ થઈ જાય છે. ડિજિટલ મલ્ટીમીટરમાં સ્કેલ ડાયલને બદલે ડિસ્પ્લે વાપરેલ હોય છે. ડિસ્પ્લે વાપરેલ હોવાને કારણે તે રીડિંગ લેવામાં પણ આપણને ખૂબ સરળ પડે છે. એટલે કે ડાયલ પર સેટિંગ કરવાની જરૂરિયાત રહેતી નથી અને ચોક્કસ અંક દેખાય છે. સામાન્ય રીતે જોડાણ સાદા મલ્ટીમીટર પ્રમાણેના જ હોય છે. હવે પાવર ફેક્ટર મીટર. પાવર ફેક્ટર AC સપ્લાયમાં લોડને અનુરૂપ સર્કિટનો પાવર વધઘટ થતો રહે છે. એટલે કે જેમ લોડમાં વધઘટ થાય એમ પાવરમાં પણ વધઘટ થશે. ઓછા પાવર ફેક્ટરથી લોસમાં વધારો થાય છે. આ કારણસર તેની નોંધ લેવા માટે પાવર ફેક્ટર મીટર લગાવવામાં આવે છે. પાવર ફેક્ટર મીટર એ HT કન્ઝ્યુમર્સ, જે હાઈ ટેન્શનના કન્ઝ્યુમર્સ છે એ લોકો જ વાપરતા હોય છે, અને 11 kV કે જેનાથી ઉપર વધારાનું જે મીટર્સ લીધેલું હોય છે તે લોકો વાપરે છે. AC સર્કિટમાં ઇન્ડક્ટન્સ એ કેપેસિટન્સની અસરના કારણે એક નવું પરિબળ ઉમેરાય છે અને તે છે પાવર ફેક્ટર. આ પાવર ફેક્ટર સર્કિટના અથવા મશીનના પરફોર્મન્સ ઉપર પાવર ફેક્ટર જાણી તેને સુધારનો ઉપયોગ સૂચવી શકે છે. એટલે કે આપણે પાવર ફેક્ટરમાં સુધારો લાવો તો લાઇટ બિલ પણ ઓછું આવશે. હવે એનર્જી મીટર. મિત્રો, આપણા દરેકના ઘરે એનર્જી મીટર લાગેલું જ હોય છે. સૌથી પહેલાં સપ્લાય આવે ફ્યુઝમાંથી એનર્જી મીટરમાં જ આવે છે. તો એનર્જી મીટર વિશે થોડું સમજી લઈએ. એનર્જી મીટર એ
ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. આપણે આગળ બોલે ઇન્ટિગ્રેટિંગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટમાં જે આપેલ સમયમાં સર્કિટને આપવામાં આવેલ ઇલેક્ટ્રિક એનર્જીની માત્રા માપવા માટે ઉપયોગી છે. એનર્જીની મીટરનું વર્ગીકરણ, રચના તેમજ ઉપયોગ આધારિત પ્રકાર. હવે એનર્જી મીટરના વર્ગીકરણમાં પહેલું એનું વર્ગીકરણ રચના અને ઉપયોગના આધારે. તો પહેલું છે ઇલેક્ટ્રોલાઇટ મીટર. આ માત્ર ડીસી સપ્લાય પર વાપરવામાં આવે છે. આનું કાર્ય ઇલેક્ટ્રોલાઇટ એક્શન ઉપર આધાર રાખે છે. બીજું છે મોટર મીટર. વાસ્તવમાં આ ઇલેક્ટ્રિક મોટરની જેવા જ હોય છે. આપણે ઘરે જેમ ઇલેક્ટ્રિક મોટર છે એ પ્રકારના જ હોય છે. તો આવા પ્રકારને મોટર મીટર કહીએ છીએ. ત્રીજું છે ક્લોક મીટર. આનું કાર્ય ક્લોક મિકેનિઝમ જેમ જ હોય છે. એટલે કે આપણા મિકેનિકલ ક્લોક આવતા હતા, પહેલાં ચાવીવાળા એલાર્મ ક્લોક આવતા હતા એ પ્રકારનું. અત્યારે ડિજિટલ નહીં, પણ ક્લોક મીટર એ ક્લોક મિકેનિઝમ જેવું જ હોય છે. હવે એના થોડાક બીજા વર્ગીકરણ પાવર સપ્લાય તેમજ જોડાણ આધારિત પ્રકાર. આનો મુખ્ય ઉપયોગ એનર્જી મીટરનો પાવર માપવા માટે થાય છે. આપણે ઘરે કેટલો વીજ વપરાશ થયો એ માપવા માટે વાપરીએ છીએ, અથવા ઉદ્યોગોમાં કેટલું વપરાશ થયું એ માપવા માટે વાપરીએ છીએ. જ્યારે વીજ સપ્લાય કંપની વિદ્યુત સપ્લાય કરે ત્યારે ઘરે અથવા ઇન્ડસ્ટ્રીઝમાં મીટર લગાવવું ખૂબ જરૂરી છે. મીટર લગાવીશું તો જ કેટલું વપરાયું અને એમને પણ કેટલો સપ્લાય પાવર કર્યો એ ખબર પડે. તો પાવર સપ્લાય તેમજ જોડાણ આધારિત પ્રકાર જોઈએ તો સિંગલ ફેઝ એનર્જી મીટર હોય છે. સિંગલ ફેઝ એનર્જી મીટર એ આપણા ઘરગથ્થુ, ડોમેસ્ટિક અથવા દુકાનોમાં જ્યાં સિંગલ ફેઝ વાપરે છે, માત્ર ફેઝ ન્યુટ્રલ વાપરીને જે કનેક્શન કરીએ છીએ અને જે સર્કિટ થાય છે એવી સર્કિટમાં વાપરવામાં આવતું મીટરને સિંગલ ફેઝ મીટર કહેવામાં આવે છે. આ સિંગલ ફેઝ મીટર આપણે ઘરે અથવા દુકાનોમાં વાપરી શકીએ છીએ. બીજો પ્રકાર છે થ્રી ફેઝ 3 વાયર એનર્જી મીટર. મિત્રો, થ્રી ફેઝમાં ફેઝ 3 આવે છે, આર, વાય અને બી. હવે જે કન્ઝ્યુમર માત્ર થ્રી ફેઝ જ વાપરવા માગે છે તો તેને થ્રી ફેઝ જ આપવામાં આવે છે, એને ન્યુટ્રલ આપવામાં આવતો નથી. તો એના માટે આ થ્રી ફેઝ 3 વાયરવાળું એનર્જી મીટર વાપરવામાં આવે છે કે જેમાં આર વાય બી અને આ તરફ પણ આર વાય બી લઈ જાય છે. જે કન્ઝ્યુમરને થ્રી ફેઝ વાપરવું છે અને ન્યુટ્રલની જરૂરત નથી તેના માટે આ મીટર વપરાય છે. ત્રીજું મીટર છે થ્રી ફેઝ 4 વાયર એનર્જી મીટર. જે ઇન્ડસ્ટ્રીઝમાં અથવા જે કન્ઝ્યુમરને ન્યુટ્રલ પણ વાપરવો છે તેને થ્રી ફેઝ અને એક ન્યુટ્રલ એમ 4 લેવામાં આવે છે. આર, વાય અને બી એ 3 ફેઝ અને ચોથો ન્યુટ્રલ. કેટલીક વાર મોટા મોટા બંગલાઓમાં પણ થ્રી ફેઝ મીટર લીધેલા હોય છે. તો એ જે મોટા બંગલામાં રેસિડેન્સ ઉપયોગમાં છે ત્યાં તો આ ખાસ જરૂરી, એમ કે ત્યાં એને અલગ અલગ પ્રકારના એસી, અલગ અલગ પ્રકારના ગીઝર્સ અને એને ફેઝ ડિવાઈડ કરેલા હોય છે. અને આ ફેઝ ડિવાઈડ કરેલા હોય છે એના માટે એને થ્રી ફેઝ 4 વાયર એનર્જી મીટર લાવવામાં આવે છે. હવે ફ્રીક્વન્સી મીટર. ફ્રીક્વન્સી એટલે આપણા ઘરે જે પાવર સપ્લાય આવે છે એ એસી સપ્લાય આવે છે અને એસી સપ્લાયની ફ્રીક્વન્સી ઇન્ડિયામાં જનરલી 50 સાયકલ પ્રતિ સેકન્ડ છે અને એનો એકમ હર્ટ્ઝ છે. એટલે કે 50 હર્ટ્ઝથી ચાલે છે. તો આ ફ્રીક્વન્સી મીટરનો ઉપયોગ ફ્રીક્વન્સી માપવા માટે થાય છે. હવે આપણા દેશમાં ઉત્પન્ન થતા સપ્લાયની ફ્રીક્વન્સી 50 સાયકલ એટલે કે હર્ટ્ઝ 50 સાયકલ પ્રતિ સેકન્ડ રાખવામાં આવે છે, જેનો એકમ હર્ટ્ઝ હોવાથી આપણે 50 હર્ટ્ઝ પણ કહી શકીએ છીએ. આ ફ્રીક્વન્સીમાં નિર્ધારિત ટોલરન્સ જેટલો ફેરફાર ચલાવી શકાય છે. સપ્લાયની ફ્રીક્વન્સીના વધુ ફેરફારને ફ્રીક્વન્સી મીટર દ્વારા માપવામાં આવે છે. ફ્રીક્વન્સી મીટર કે પાવર ફ્રીક્વન્સી મીટર માપવાના પ્રકાર. આના જુદા જુદા પ્રકાર છે. સૌથી પહેલું છે મિકેનિકલ રેઝોનન્સ ટાઈપ, બીજું છે ઇલેક્ટ્રિકલ રેઝોનન્સ ટાઈપ, ત્રીજું ઇલેક્ટ્રોડાયનેમિક ટાઈપ, ચોથું છે ઇલેક્ટ્રોડાયનેમોમીટર ટાઈપ, પાંચમું છે વેસ્ટર્ન ટાઈપ, છઠ્ઠું છે રેશિયોમીટર ટાઈપ અને સાતમું સેચ્યુટેબલ કોર ટાઈપ છે. જુદા જુદા વપરાશ અને જુદા જુદા બનાવટના આધારે આ હોય છે. હવે ટોંગ ટેસ્ટર. મિત્રો, આ પણ એક રેફ્રિજરેશન ઇન્ડસ્ટ્રીઝમાં ખૂબ જ અગત્યનું છે કે જે સર્કિટને ઇન્ટરપ્ટ કર્યા વગર કરંટને માપીએ છીએ. આપણે ફેઝ વાયર જતો હોય છે એને ક્લેમ્પ કરી દઈએ છીએ અને ક્લેમ્પ કર્યા પછી એ સીધું ક્લેમ્પ થયા પછી કોઇલની અંદરથી મ્યુચ્યુઅલ ઇન્ડક્શન પેદા થાય અને સીધું ડિજિટલ બતાવવામાં આવે છે. તેને ક્લિપ ઓન અથવા ક્લેમ્પ ઓન મીટર પણ કહેવામાં આવે છે. જનરલી આપણે ક્લિપ ઓન મીટર શબ્દ બોલીએ છીએ, તે ક્લિપ ઓન અથવા ક્લેમ્પ ઓન મીટર કહે છે. તે મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના સિદ્ધાંત પર કાર્ય કરે. આ એનું રચના બતાવી છે. અહીંયા આ ફેઝ લઈ જતો વાયર છે. જુઓ લખ્યું છે કરંટ કેરીડ ઇન્સ્યુલેટેડ કંડક્ટર. આ ઇન્સ્યુલેશન વાયર ઇન્સ્યુલેટેડ હોવા છતાં એની ઉપર એક મેગ્નેટિક ફિલ્ડ રચાયેલું હોય છે.
આ ફિલ્ડ એક કોઇલની અંદર કોઇલ સ્વરૂપે બને છે અને ક્લિપ ઓન મીટરને ક્લેમ્પ કરી દી અને જોઈએ તો અહીંયા રીડિંગ મળે છે. હવે એની રચના જોઈએ તો આ મીટર સ્પ્લિટ કોરવાળી સેકન્ડરી કોઇલ અને રેક્ટિફાયર ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટનું બનેલું છે. જે કરંટ માપવાનો છે તે એક આંટાવાળી પ્રાઇમરી કોઇલ તરીકે કાર્ય કરે છે. એટલે કે અંદર જે કોઇલ બને છે એ કોઇલ પણ એક જાતનું કરંટ છે જે સેકન્ડરી કોઇલમાં ઇન્ડ્યુસ થાય છે, જેનાથી મીટર ડિફ્લેક્ટ થાય છે. આની રચના આપણે સમજી લઈએ. અહીંયા આગળ બતાવીએ એ પ્રમાણે આ વાયરમાંથી એસી કરંટ પસાર થાય છે. અહીંયા ટ્રિગર અથવા એનો જો કહીએ એ આપણે ફિટ કરીએ છીએ. ટ્રિગરની ઉપર હિંગ આયર્ન કોર લગાવેલું હોય છે અને આ કોરમાંથી બંને છેડા લઈ લેવામાં. આ બંને છેડા છે એના ઉપર રેક્ટિફાયર લગાવી દેવા છે. ત્યાં ડાયોડ લગાવવામાં આવે છે. ડાયોડ એટલા માટે લગાવવામાં આવે છે અહીંયા એસી કરંટ બને છે અને અહીંયા આપણે રીડિંગ ડીસીમાં લેવું છે. તો આ રેક્ટિફાયર લગાવ્યા પછી એના બંને છેડા છે એ કરંટમાં લઈ જવામાં આવે છે. અત્યારે હાલમાં તો સીધું ડિજિટલ જ આવી ગયા છે એટલે સીધું બતાવે છે. હવે ઉપયોગ મેઇન પેનલ બોર્ડમાં ઇનકમિંગ કરંટ માપવા માટે એનો ઉપયોગ થાય છે અને એસી વેલ્ડિંગ જનરેટરનો પ્રાઇમરી કરંટ માપવા માટે પણ થાય છે. અત્યારે હાલમાં આપણે ક્લિપ ઓન મીટર છે એનો ઉપયોગ એસી વેલ્ડિંગ મીટરનો સેકન્ડરી કરંટ માપવા માટે કરીએ છીએ. ચોથો છે બધા એસી મશીનનો સ્ટાર્ટિંગ તેમજ રનિંગ કરંટ માપી શકીએ છીએ અને લોડ કરંટ માપવા માટે પણ થાય છે. હવે ક્લિપ ઓન મીટરની અંદર બીજા પણ અંદર કેટલાક ઉપયોગ છે. અત્યારના હાલના જે ડિજિટલ ક્લિપ ઓન મીટર આવે છે જેમાં રેઝિસ્ટન્સ પણ માપી શકીએ છીએ અને એની કન્ટિન્યુટી પણ માપી શકીએ છીએ. હવે છે મેગર. મેગરનો પરિચય લઈએ તો મેગા અને રજિસ્ટર આ બે શબ્દો પરથી મેગર નામ પ્રચલિત થયું. તેનો ઉપયોગ મેગા રેન્જમાં રેઝિસ્ટન્સ માપવા માટે થાય છે. એટલે કે વધુમાં વધુ રેન્જમાં અવરોધ માપી શકીએ. આમાં જનરેટર અને ઓમ મીટર એમ બંને આવે છે. મેગરથી ઇન્સ્ટોલેશન ટેસ્ટ કરતાં પહેલાં સપ્લાયની મેઇન સ્વિચને ઓફ કરવો જોઈએ. મેગરને આપણે ઇન્સ્ટોલેશન ટેસ્ટ કરીએ છીએ. કોઈ પણ ઇન્સ્ટોલેશન ટેસ્ટ કરવા માટે ચાલુ કરીએ પણ જો સપ્લાય હોય તો બંધ થઈ જાય. ચાલુ લાઇનમાં મેગરનો પ્રયોગ કરવો જોઈએ નહીં. મેગરને સમતલ સ્થાન પર રાખીને ચલાવવું જોઈએ. કેમ કે મેગરને જો સમતલ સ્થાન પર રાખીને ના ચલાવવામાં આવે તો ડિફ્લેક્શન વ્યવસ્થિત થતું નથી. એનું રીડિંગ પણ ખોટું આવે છે. એને સમતલ સ્થાન પર રાખીને ચલાવવું. એનો ઉપયોગ કરતાં પહેલાં એલ અને ઈ ટર્મિનલ શોર્ટ કરી પોઇન્ટર 0 બતાવે છે કે નહીં તે ચકાસવું જોઈએ. મેગરનો ઉપયોગ ઇન્સ્ટોલેશનનું લીકેજ ટેસ્ટ કરવા માટે થાય છે. ઇન્સ્ટોલેશનનું શોર્ટ સર્કિટ ટેસ્ટ કરવા માટે પણ મેગરનો ઉપયોગ થાય છે. ઇન્સ્ટોલેશનની કન્ટિન્યુટી ટેસ્ટ કરવા માટે પણ મેગરનો ઉપયોગ થાય છે. હાઈ રેઝિસ્ટન્સ માપવા માટે પણ મેગરનો ઉપયોગ થાય છે અને અર્થ ટેસ્ટ કરવા માટે પણ મેગરનો ઉપયોગ થાય છે. મિત્રો, હવે આપણે જે વર્ણન કર્યું એ પ્રમાણે આપણા રેફ્રિજરેશન સેક્ટરમાં એટલે કે આરએસી સેક્ટરની અંદર બે હાથ વગા સાધન છે. એક છે મલ્ટીમીટર, બીજું છે ક્લિપ ઓન મીટર. તો સૌથી પહેલાં ક્લિપ ઓન મીટર વિશે આપણે સમજી લઈશું. હવે આ ક્લિપ ઓન મીટર છે એની રચના સમજી લઈએ. ક્લિપ ઓન મીટરના ભાગો બતાવું તો સૌથી પહેલાં આ ભાગ છે એ જોસ એટલે એના જડબા છે, જેમાંથી જે વાયરનો કરંટ માપવામાં આવે છે એ વાયર એની વચ્ચેથી પસાર કરવામાં આવે છે. ત્યાર પછી એના સ્વિચ છે, આ એનું ડિસ્પ્લે છે. અહીંયા વોલ્ટેજ તેમજ ઓમ માપવા માટેનો પ્રોબ લગાવવામાં આવે છે. અહીંયા કોમન પોઈન્ટ લગાવવામાં આવે છે. આ એનું ડિસ્પ્લે છે. જ્યારે કરંટ માપવાનો રેઝિસ્ટન્સ માપવાનો હોય ત્યારે 2K પર લગાવવામાં આવે છે. ત્યાર પછી કન્ટિન્યુટી માપવાની હોય ત્યારે અહીંયા કન્ટિન્યુટી લગાવવામાં આવે છે જેથી તે બજર થાય છે. ત્યાર પછી 450 વોલ્ટ સુધી એસી કરંટ માપી શકીએ છીએ અને એમ્પિયર 400 એમ્પિયર, 200 એમ્પિયર અને 20 એમ્પિયર આ મેક્સિમમ 400 એમ્પિયર સુધી એસી માપી શકીએ છીએ. સૌથી છેલ્લે અગત્યનું અહીંયા એક ડેટા હોલ્ડ કરવાનું સાધન આપેલું છે. એટલે કે આપણે જે રીડિંગ લઈએ છીએ એ ડેટા હોલ્ડ કરી શકીએ છીએ અને આ જે વાયરમાંથી પસાર કરવાનો એ વાયર લઈ લેવામાં આવે છે. હવે આપણે મલ્ટીમીટરની રચના સમજી લઈએ. મિત્રો, આ એક મલ્ટીમીટર છે. મલ્ટીમીટર એટલે અગાઉ આપણે જે વર્ણન કર્યું એ પ્રમાણે જુદા જુદા કલરના જુદા જુદા કેપેસિટીના સાધનો, જુદી જુદી અવરોધ, વોલ્ટ
તેમજ એમ્પિયર આ બધું માપે તેવા મીટરને આપણે મલ્ટીમીટર કહે છે. મલ્ટીમીટરની સામાન્ય વસ્તુ સમજાવી દઉં. સૌથી પહેલાં આ છે એનું ડિસ્પ્લે. આ ડિસ્પ્લે એટલે કે ડિજિટ બતાવે છે. ત્યાર પછી આ પાવર ઓન ઓફની સ્વિચ છે. આ પાવર ઓફ, આ પાવર ઓન. એની બાજુમાં છે એ બેક લાઇટ છે. આ બેક લાઇટ છે એ પાવર સેવર મોડમાં હોય છે, એટલે કે એ બેક લાઇટ થોડા સમય માટે ચાલુ થયા પછી બંધ થઈ જાય છે. ત્યાર પછી છે એ હોલ્ડની સ્વિચ છે, એટલે જ્યારે આપણે કોઈ પણ રીડિંગ અથવા નોન લેતા આવીએ અને સ્ટેડી આપણે જોવું છે ત્યારે એને સ્ટોપ કરી દઈએ છીએ. ત્યાર પછી છે આ બધી રેન્જ અને આ સિલેક્ટર સ્વિચ છે. આ સિલેક્ટર સ્વિચ છે, અલગ અલગ રેન્જ છે. એ અલગ અલગ રેન્જનું આપણે હમણાં વર્ણન કરીએ. અહીંયા છે એ આ વોલ્ટેજ, ઓમ અને હર્ટ્સ એટલે કે ફ્રીક્વન્સી આ માપવા માટે અહીંયા પ્રોબ લગાવવામાં આવે છે. આ કોમન પ્રોબ એ હંમેશા બ્લેક પ્રોબ કોમનમાં જ રાખવામાં આવે છે. ત્યાર પછી આ છે એ મિલી એમ્પિયર અથવા ટેમ્પરેચર માપવા માટે, એટલે કે જે થર્મોકપલ યંત્રો છે એ થર્મોકપલ યંત્રના છેડા ડાયરેક્ટ અહીંયા લગાવવામાં આવે છે અને જે થર્મોકપલ યંત્ર ટેમ્પરેચર માપવું છે એ અહીંયા લગાવવામાં આવે છે. ત્યાર પછી છે 20 એમ્પિયર સુધી એસી માપવામાં આવે છે અથવા ડીસી, તો ત્યારે આ પ્રોબને અહીંયા ખસેડવામાં આવે છે. હવે સૌ પ્રથમ આપણે એનું કન્ટિન્યુટી ટેસ્ટર તરીકે ઉપયોગ જોઈએ. તો જુઓ મિત્રો, આ બંને છેડા આપણે ભેગા કરીએ છીએ તો કન્ટિન્યુટી ટેસ્ટ થયું અને એ 0 થવું જોઈએ અને કન્ટિન્યુટી ટેસ્ટ માપી શકીએ છીએ અને બજર પણ માપીએ છીએ. એટલે કે આપણે કોઈ પણ વસ્તુની કન્ટિન્યુટી જોઈએ, દાખલા તરીકે એક વાયર અહીંયા મૂક્યો છે, આ વાયરની કન્ટિન્યુટી જોઈ છે તો જુઓ, અને અહીંયા કન્ટિન્યુટી નથી આવતી, તો આનો કન્ટિન્યુટી ટેસ્ટ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. હવે ત્યાર પછી અગાઉ વર્ણન કર્યું એ પ્રમાણે અહીંયા અવરોધ પણ માપીએ છીએ અને અવરોધની અલગ અલગ રેન્જ છે. તો સૌથી પહેલી 200 ઓહ્મની રેન્જમાં આપણે મૂકીશું. મિત્રો, આની સ્વિચ એ રોટરી સ્વિચ છે, બહુ જ ધ્યાનપૂર્વક ચલાવવાની. આ સ્વિચને ધીરેથી ખસેડવાની. આપણે એક સાથે ખસેડીએ છીએ તો એની અંદર બોલ બેરિંગ્સ ને આ બધું હોય છે અને આ બોલ બેરિંગના કારણે નુકસાન પણ થતું હોય છે. તો સૌથી પહેલું આપણે 20 કેની રેન્જમાં લઈ અને એક રજિસ્ટર અહીંયા મૂકેલું છે, આપણે માપીએ છીએ. આ રજિસ્ટરને માપતા જુઓ કેટલું બતાવ્યું, 27, એટલે કે આ રજિસ્ટર 27 ઓહ્મમાં છે. ત્યાર પછી આ જ રેન્જમાં આપણે બીજું એક રજિસ્ટર જોઈએ છે. બીજું રજિસ્ટર માપીએ. જુઓ, આ રજિસ્ટરની વેલ્યુ 150 ઓહ્મ આવી, એટલે કે આ રજિસ્ટર 150 ઓહ્મનું છે. હવે એક બીજું રજિસ્ટર પર જઈએ. આ રજિસ્ટરની વેલ્યુ માપીએ છીએ. આ રજિસ્ટરની વેલ્યુ માપતા અહીંયા આ મોર ધેન 200 ઓહ્મ્સ છે, એટલે કે આની એક રેન્જ આપણે આગળ વધારવી પડશે, એટલે કે 2Kની રેન્જ પર લઈ જઈશું. 2Kની રેન્જ પર લઈ જતાં આ રજિસ્ટરની આપણને મૂળ વેલ્યુ મળશે. જુઓ, અહીંયા આપણને 0.225, 0.221 બતાવે છે, પરંતુ આ 2K એટલે કે 2000, તો આને માપવા માટે 0.221 ડિવાઇડેડ બાય 1000 એટલે કે 221 ઓહ્મ્સ આનું રેઝિસ્ટન્સ છે. હવે મિત્રો, આના સિવાય બીજા કેટલાક જોઈએ આપણે. હજી પણ એક છે, એને આપણે જોઈશું. જુઓ, આને પણ એ જ રીતે છે 0.468 ડિવાઇડેડ બાય 1000, તો આ પણ 468 ઓહ્મ છે. ત્યાર પછી આગળ વધીએ આપણે. તો અહીંયા મૂક્યું તો આ એક જ બતાવે છે, એનો અર્થ કે આ મોટી વેલ્યુની છે. આપણે આને થોડું એક સ્ટેપ આગળ વધાર્યું, એટલે કે 20K પર લઈ ગયા. 2K પરથી 20K પર લઈ ગયા, પરંતુ 20K પર લઈ જવા છતાં પણ રીડિંગ નથી બતાવતું. એનો અર્થ હજી પણ આ મોટું છે, એટલે કે 20 કિલો કરતાં મોટું છે. તો આપણે આગળ વધીશું અને 200K પર લઈ જઈશું. 200K પર લઈ જતાં જ રીડિંગ બતાવશે 47 છે, તો આ 32 કિલો ઓહ્મ્સ છે. 20 કિલો ઓહ્મ કરતાં વધારે. અગાઉ આપણે 20 કિલોમાં ના જોયું, તો 20 કિલો કરતાં વધારે અને 200 કિલો કરતાં ઓછા, તો આ 32 કિલો ઓહ્મ્સ છે, એટલે કે 32,000 ઓહ્મ્સ છે. ત્યાર પછી આગળ વધીએ આપણે. તો આ બીજું રજિસ્ટર જોયું, તો આની અંદર બતાવ્યું 47, તો આ પણ 47 કિલો ઓહ્મ્સ છે. હવે આગળ વધીએ તો જુઓ, અહીંયા રજિસ્ટરની વેલ્યુ બતાવતી નથી. એનો અર્થ એ થયો કે આ રજિસ્ટર મોટાનું છે, એટલે કે 200K કરતાં હજી પણ મોટું છે. તો એને એક સ્ટેપ આપણે આગળ લઈ જઈશું, એટલે કે 2M 2 મેગા ઓહ્મમાં મૂકીશું. 2 મેગા ઓહ્મમાં મૂકવાથી આ બતાવે છે, જુઓ બતાવ્યું
એટલે કે આ 1 મેગા ઓહ્મ્સનું રેઝિસ્ટન્સ છે, આ રેઝિસ્ટન્સ 1 મેગા ઓહ્મ્સનું રેઝિસ્ટન્સ છે. તો મિત્રો આમ આપણે અહીંયા રેઝિસ્ટર જુદી જુદી રીતે માપ્યા. હવે વોલ્ટેજ માપીએ તો વોલ્ટેજની શરૂઆત અહીંયા આ કાંટા પર બતાવી છે એ પ્રમાણે ડીસી વોલ્ટેજ છે. સૌથી પહેલો 200 મિલીવોલ્ટ છે, પછી 2 મિલીવોલ્ટ છે, 10-10ના ગુણામાં વધતા જાય છે. જુઓ આ 2 વોલ્ટ પછી 20 વોલ્ટ છે. આ 20 વોલ્ટ ડીસીને આપણે જોઈ લઈએ તો આપણી પાસે એક ડીસી બેટરી છે અને આ ડીસી બેટરીને વોલ્ટેજ માપીએ. મિત્રો ડીસી વોલ્ટેજ માપવા માટે ખાસ કાળજી રાખવી પડે છે, એના કનેક્શન જોવા પડે છે. જુઓ અહીંયા માઇનસ એટલે કે નેગેટિવ લખેલું છે, અહીંયા પ્લસ એટલે કે પોઝિટિવ લખેલું હોય છે. તો આમાં પોઝિટિવ અને નેગેટિવ છેડો બંને નિશ્ચિત કરવા પડે છે. તો અહીંયા આપણે આગળ વધીએ અને આને 20 વોલ્ટ સુધી મૂકીશું. 20 વોલ્ટ સુધી મૂકતા જુઓ 7.40 વોલ્ટ બતાવે. કોઈ પણ સેલ છે એ ધીરે ધીરે ડાઉન થતો હોય ત્યારે આ 7.40 બતાવે છે. હવે મિત્રો એનાલોગ મલ્ટીમીટર અને ડિજિટલ મલ્ટીમીટરમાં ફરક શું છે? તો એનાલોગ મલ્ટીમીટરમાં જ્યારે પાવરના છેડા બદલાય તો એ મીટર બળી જાય છે, જ્યારે ડિજિટલમાં માઇનસમાં બતાવશે. જુઓ આપણે આ કરીએ છીએ, જુઓ બતાવ્યું -7.42 અને આ જોઈએ છે તો પ્લસ બતાવે છે. જુઓ અહીંયા આપણે બતાવ્યું +7.43, જ્યારે છેડા આપણા ઊંધા કર્યા, પોલારિટી બદલી તો -7.43 બતાવ્યું. એટલે કે ડીસી વોલ્ટેજ માપતી વખતે ડિજિટલ મલ્ટીમીટરમાં છેડા બદલાય તો રીડિંગ તો બતાવે પણ માઇનસ બતાવશે. હવે આપણે આગળ વધીએ તો અહીંયા 200 મિલીવોલ્ટ છે, ત્યાર પછી 2 વોલ્ટ છે, ત્યાર પછી 20 વોલ્ટ છે એસી, પછી 200 વોલ્ટ એસી છે અને 1000 વોલ્ટ એસી છે. હવે એની આગળની રેન્જ જોઈએ તો ફરીથી તો જે આપણે આ બેટરીનું માપ્યું ત્યાં 200 મિલીવોલ્ટ ડીસી હતા, 2 વોલ્ટ ડીસી, 20 વોલ્ટ ડીસી, 200 વોલ્ટ ડીસી અને 1000 વોલ્ટ ડીસી સુધી આમાં માપી શકીએ છીએ. અને એના પછીની રેન્જ જોઈએ તો જુઓ અહીંયા આ 2 વોલ્ટ એસી બતાવે છે. ત્યાર પછી એક સ્ટેપ આગળ લઈએ તો 20 વોલ્ટ એસી બતાવે છે. એનાથી આગળ લઈશું તો 200 વોલ્ટ એસી બતાવે છે. હવે મિત્રો આપણે ઘરનો જો વોલ્ટેજ માપવા હોય તો 200 વોલ્ટ પર મૂકી શકાય? ના, કદી નહીં મૂકીએ. કારણ આપણા ઘરના વોલ્ટેજ 220 આવે છે, 230, 220. તો 200થી વધારે છે ત્યારે આપણે લઈ જઈશું 750 વોટ પર, એટલે કે 750 વોટ પર મૂકીશું તો આપણે માપી શકીશું. ત્યાર પછી એમ્પિયર આવે છે. હવે જ્યારે એમ્પિયર માપવાના હોય ત્યારે આપણે ખાસ કાળજી રાખીશું કે આ જે ટર્મિનલ છે એ વોલ્ટ, ઓમ અને હર્ટ્ઝ એટલે કે ફ્રીક્વન્સી માપવા પૂરતું છે. હવે એમ્પિયર માપવા છે તો એને બીજા ટર્મિનલમાં ફિક્સ કરી દઈશું. અને એમ્પિયર એ એસી એમ્પિયર છે અને મિલી એમ્પિયર છે. તો મિલી એમ્પિયર માટે અહીંયા લઈશું અને મિલી એમ્પિયરથી વધશે તો અહીંયા લઈશું. તો સૌથી પહેલાં છે 20, પછી છે 200 મિલી એમ્પિયર અને ત્યાર પછી છે 20 મિલી એમ્પિયર, 20 એમ્પિયર. તો જ્યારે 20 એમ્પિયર માપવા છે ત્યારે આપણે આ પ્રોબને ફેરવીને અહીંયા મૂકી દઈશું તો એ 20 એમ્પિયર માપાશે. પરંતુ એમ્પિયર માપવા માટે જેમ આપણે સમજાવ્યું કોઈ પણ સર્કિટ જતી હોય એનો ફેઝ વાયર કટ કરી અને મૂકવા પડે છે ત્યારે માપી શકીએ. જ્યારે અગાઉ બતાવ્યું ક્લિપ ઓન મીટર છે, સીધો વાયરને ક્રોસ કરીને આપણે લઈ શકીએ છીએ. ત્યાર પછી આપણે આગળ વધીએ તો ડીસી એમ્પિયર છે. ડીસી એમ્પિયરમાં સૌથી પહેલાં 200 નેનો એમ્પિયર છે. સૌથી પહેલું એનું રીડિંગ જુઓ, આ બતાવ્યું એ 200 માઇક્રો એમ્પિયર છે. ત્યાર પછી 2 મિલી એમ્પિયર છે. એનાથી આગળ વધીએ તો 20 મિલી એમ્પિયર છે. ત્યાર પછી 200 મિલી એમ્પિયર અને 20 એમ્પિયર. આ તમામ એ ડીસીનું રીડિંગ છે. એટલે કે ડીસી એમ્પિયર માપવા માટે 200 મિલી એમ્પિયરથી 20 એમ્પિયર સુધી માપી શકાય છે. આ મીટરમાં 20 એમ્પિયરથી વધારે માપવામાં આવતું નથી. જુઓ અહીંયા લખેલું છે મેક્સિમમ 20 એમ્પિયર ફ્યુઝડ,
આમાં 20 એમ્પિયર કરતાં વધારે વાપરવામાં આવે તો આ મીટર બળી જાય છે. હવે મિત્રો અહીંયા એક આપણે રેફ્રિજરેશન માટે એક વધારાનું સગવડ આપેલી છે, ટેમ્પરેચર મીટર. જુઓ સેન્ટીગ્રેડ લખ્યું છે અને અહીંયા જુઓ રૂમનું તાપમાન 22 ડિગ્રી 23 ડિગ્રી તાપમાન બતાવી રહ્યું છે. એટલે કે આ આપણે અહીંયા તાપમાન પણ માપી શકીશું. જુઓ 23.3 23.2 એટલે કે રૂમનું તાપમાન માપી શકીએ છીએ. પરંતુ જ્યારે આપણે કોઈ થર્મોકપલ યંત્રનું તાપમાન માપવાનું હોય ત્યારે અહીંયા મીટર લગાવી અને થર્મોકપલના 2 પ્રોબ લગાવ્યા પછી આ માપી શકીએ છીએ. ત્યાર પછી એનું સૌથી છેલ્લું મેઝરમેન્ટ છે એ ફેરાડે એટલે કેપેસિટર માપવા માટે. તો સૌથી પહેલાં 20 નેનો ફેરાડ છે, ત્યાર પછી 2 માઇક્રો ફેરાડ છે, ત્યાર પછી એક આગળ સ્ટેપ 200 માઇક્રો ફેરાડ છે. હવે આની અંદર બીજી પણ એક વધારાની સગવડ છે, હર્ટ્સ માપી શકીએ છીએ. પણ મિત્રો હર્ટ્સ માપવા માટે એ સર્કિટ અને મીટર્સ જુદા આવે છે, તો આનો ઉપયોગ હર્ટ્સ માપવા માટે આપણે કરી શકતા નથી. અહીંયા 20 કિલો હર્ટ્સ અને 200 કિલો હર્ટ્સ સુધી બતાવેલ છે. આમ આપણે આ મીટરનો ઉપયોગ શીખ્યા. મિત્રો આજના લેસનમાં આપણે જુદા જુદા પ્રકારના ઇલેક્ટ્રિક મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે શીખ્યા. વોલ્ટેજ માપવા માટે વોલ્ટમીટર, કરંટ માપવા માટે એમ્પીયર મીટર, વીજ પ્રવાહ કેટલો વાપર્યા એટલે કે એનર્જી માપવા માટે એનર્જી મીટર, ફ્રીક્વન્સી મીટર, વોટ મીટર અને સૌથી અગત્યના 2 મીટર આપણે સમજ્યા. એક છે ક્લિપ ઓન મીટર અને બીજું છે મલ્ટીમીટર. રેફ્રિજરેશન ઇન્ડસ્ટ્રીઝમાં આ 2 મીટર હાથ વગા હોય તો આપણે તમામ પ્રકારના કામ કરી શકીએ છીએ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.